10,000 કરોડ થી ખેડૂતને કોઈ પણ સંજોગોમાં કાયમ નથી. એક વીઘે 3400 રૂપિયા આવે, લગભગ 20,000 રૂપિયાનો તો વીઘે ખર્ચો થઈ ગયો છે. એટલે સરકારને એટલી વિનંતી છે કે સહાય થોડીક વધારે તો ખેડૂતને વાંધો નહીં આવે. 3400 રૂપિયામાં તો ખાલી અત્યારે દાળિયાના પૈસા ન થાય, એટલે કોઈ પણ સંજોગોમાં ખેડૂતને પોસાય નહીં. એટલે વધારે તો થાય તો સારું. ખેડૂતોને આ પેકેજમાં કાંઈ એટલો બધો લાભ થાય એવું લાગતું નથી, કારણ કે આ તો મજૂરીના જ પૈસા એ લોકો આપે એ જ. અમારે સિંગનો ખાલી વાવેતરનો ખર્ચો 3500-4000 રૂપિયા થાય છે. 2200 રૂપિયાના મણ દાણા આવે છે, એમાં ખાતર નાખી વાવેતર કરી પટ મારી 3500 તો ન્યા જ પૂરા થઈ જાય છે આ લોકોના. પછીની જે 4 મહિનાની મરામત છે એનો તો એક પૈસો નથી આવતો. અમારી મહેનતનો 4 મહિનાનો કશું આવતું નથી. એટલે 10,000 કરોડે સરકારને કંઈ કાંઈ ન થાય, આમાં ખેડૂતને કાંઈ ન મળે, જેથી કરીને 50,000 થી 70,000 જેવી સહાય એક ખેડૂતને તો મળવી જ જોઈએ ઓછામાં ઓછી. પેકેજ જાહેર કર્યું 10,000 કરોડનું, એનાથી કાંઈ થાય એમ થયા નહીં. આ જે પેકેજ જાહેર કર્યું ને એની કરતાં જે આ પાક ધિરાણ લીધું છે ને એ માફ કરે ને તો વધારે સારું પડે. કારણ કે આ 3400 રૂપિયા કાંઈ કહેવાય જ નહીં ખેડૂત માટે, કોઈ વસ્તુ ન કહેવાય. એટલું તો ખેડૂત અહીં વાડી આવે ને તો પેટ્રોલ થઈ જાય, આટા મારે ને ત્યાં ગાડી લઈને વાડી આવે ને તો પેટ્રોલનો ખર્ચો થઈ જાય.